મુનિબાએ કે તમે કોણ છો, સાચી વાત કરો. કે આટલો તો પ્રભાવ તમે પાડી દો કે જો તમે ખીજાવણી જ્ઞાન ના થતો તો વાત કરું. સારું, સ્વામિનારાયણનો પહેલાં એકદમ આંચકો લાગ્યો, પણ ઓલો વચન આપેલું એટલે ટાળા પડ્યા. પછી કે કોણ સ્વામિનારાયણ, શું છે બધી વાત કરો, તમે આટલા પ્રભાવ તો ભગવાન કેવા છે. પછી બધી વાત કરી માંડીને ખપ જાગ્યો. ચાલો હમણાં ભગવાનના દર્શને લો આયા. જ્યાં આવ્યા ને ગઢડામાં ભગવાન એટલો બધો મહિમા કહેલો ને, મારે સામું જ ના જોઈએ, પગે લાગવા ને આમ જોઈએ, ઓલાને બોલાવે બ્રહ્મા કે આમ સામ 4 હાથ ભેગી નાખી લખી જાય અંદર. ઓરિજિનલ બધું હોય ને, બધું પેલું ઓરિજિનલ બાવા તરીકે. એટલે બધું ગુસ્સા. અમે એક ગામમાં ગયા ને, ઓલા કે મહારાજ પ્રશ્ન પૂછાય છે. મેં કહ્યું પૂછો. કે એક વાત, જો તે ગુસ્સે ના થો તો પૂછું. એટલે એને અનુભવ થયો હશે કોઈ મહારાજનો, એસી તેસી કરી હશે. એટલે આ ઓરિજિનલ ફોર્મમાં આવી ગયા પુની બાવા. ચલો નથી જવું. ભગવાન ક્વેશ્ચન છે, વિવેક તો છે નહીં. પાછળ બ્રહ્માંડ છે મહારાજ ભારે કર્યા. હું માંડ એમને સમજાઈને લાવતો ને આ ભગવાન એવા ચરિત્ર કર્યા, આ તો અવગુણ લઈને જશે પાછળ. બ્રહ્માંડ છે મુક્તાન છે વાત કરી કે મુક્તાન આવું થયું, મહારાજે આવું કર્યું, શું કરશે. મુક્તાન પધરામણી ગોઠવી દો. દાદા ખાન દરબારમાં, જી ખાન દરબારમાં બધાને ગોઠવી દો. પૂજન કરો, હાર કરો એટલે રાજી થશે. એવું ગોઠવ્યું બધું. પછી 2 દિવસમાં માંડ ટાટા પડ્યા. ગુરુ રામ પાવર હતું, આમ અંદર ધૂંધવાયેલા જ હતા, ઠંડા પડે જ નહીં. એ દેશ ઠંડા પડ્યા. પછી એ લોકો ફરવા નીકળ્યા, બ્રહ્માંડ સાહેબ મુનિ બાવા લક્ષ્મીવાડીમાં. અને તે વખતે મહારાજની સભા ત્યાં ગોઠવવાની હતી. ત્યાં આ બંને તે વખતે મહારાજ જોવા ને ભડક્યા મુનિ બાવા. ચલો પાછા. એટલાને અંદર તો ચમત્કાર થયો. એટલે એક માણસ છે ને પોતે મોટો તકિયો લઈને આવતો હતો, પેલું હોય ને માથે, તો ભગવાન એની પાસેથી લઈ લીધું અને આમ આંગળી તસલી આમ ફેરી આમ નાખે તો ત્યાં ગોઠવી ગયું. પાછો મુનિ બાવાને કંઈ થયું કે ના કંઈક છે ખરું. પાછું જાગ્યું ઓલું. થોડોક ચમત્કાર બતાવે ને, આટલો મોટો તકિયો અહીંથી આમ નાખે ને ત્યાં ગોઠવી જાય ચટલી આંગળીથી, એવું કહે. પછી ચાલો ભગવાનની પાસે. બ્રહ્માંડ આટલું જ જોઈતું હતું, પણ તો બ્રહ્માંડ ત્યાં બીક રહે ફરી મહારાજ કંઈક કરશે તો ખલાસ પતી ગયું, ખેલ ખતમ. પણ વિશ્વાસ હતો ભગવાન છે સાચવી લેશે. પાછળ ગયા કે બ્રહ્માંડ આ કોણ, શું કોણ, મેં ગોટાવાળાનું હવે પૂછો છો કોણ. મનમાં કે કારણ કે મારા ગુરુ છે, આમ છે, તમે બધી વાત કરીને તમે કેટલા દિવસથી અહીં છો, 5 દિવસ, કેમ વાત કરતા નથી. શું વાત કરે, બધું ઠેકાણે પાડીને હવે વાત કરતા નથી. પછી બધી સમેટા બધું કંઈ સાધુ થઈ ગયા. લો ત્યાંથી ક્યાં બધી વાત થઈ ગઈ. એવું છે ભગવાનનું ખાતું એવું જ છે. બધા ખબર ના પડે શું ચાલે શું કરે કઈ કરે. તો એ બાવા પછી મુનિ બાવા પ્રશ્ન પૂછે છે પંચાલન 3 વચનામૃતમાં કે આવો સત્સંગનો યોગ થયો છે, એટલે આશ્ચર્યકારક આવો સત્સંગનો યોગ થયો છે, પેલો ભવ્ય સત્સંગનો યોગ છે, એટલે આશ્ચર્યકારક એ રીતે પૂછે, આશ્ચર્યથી પૂછે છે. અને ભગવાન ઇન્દ્રિયો બધી જીતાઈ ગઈ છે અને ભગવાનનું સુખ જેમ જેમ યથાર્થ ઓળખ્યા છે
છતાં માનને ઈર્ષા કેમ રહી જાય છે આ પ્રશ્ન. પણ મારે ટૂંકમાં ઓલું કહે આવો સત્સંગનો યોગ થયો છે આશ્ચર્યકારક. જો તો એ જ ભડક્યા હતા ને ભાગતા હતા ને દ્વેષ તો બ્રહ્માંડ સહિત મેં તો બ્રહ્માંડ સહિત ના મળ્યા તો ઠેઠ સુધી છેલ્લે સ્વાથી દ્વેષ રહેત કે નહીં. એમાં કેવું થયું સાધુ થઈ ગયા. કેટલી મોટી વાત થઈ. વળી સંતો હરિજનનું મહાત્મા જેવું જાણવું જોઈએ તો યથાર્થ જાણતો ના હોય. જો બીજી વાત થઈ ભગવાનની વાત તો પૂરી થઈ. હવે શું કહે છે? વળી સંતો હરિજનનું મહાત્મા. સંતો હરિજનો આપણી વાત થાય છે. સંતો હરિજનો મહાત્મા જેવું જાણવું જોઈએ તો યથાર્થ જાણતો ના હોય અને ભગવાન નિશ્ચય પૂરો હોય તો પણ સત્યમાં નભી શકતો નથી. જો શું વાત કરે છે? સંતો હરિભક્તનો મહાત્મા જેવું છે એવું ના જાણતો હોય અને ભગવાનનો નિશ્ચય પૂરો હોય તો પણ સત્સંગ નભી શકતો નથી. અહીંયા છે પાયો, અહીંયા છે. મારે ના કહ્યું લોહાના પાંચમાં શું વાત કરી? કોનો પાયો સત્સંગમાં દ્રઢ છે ને કોનો પાયો દ્રઢ નથી. વાત છે ને જેને ગુણ લેવાની ટેવ છે એને પાયો સત્સંગમાં દ્રઢ છે. જેને ગુણ લેવાની ટેવ નથી એને પાયો સત્સંગમાં દ્રઢ નથી. લો આ 110 માર છે અમેરિકામાં. પાયા 400 ફૂટ છે. પાયા 400 ફૂટ 40 માર પાયામાં અને ઉપર 110 માર એટલે કેટલું થયું? 150 માર. પાયામાં છે ને ભેંસનો પોદળો નથી ભર્યો. શું ભર્યું છે? સ્ટીલના સળિયા. પછી ઓલા લેડને શું કહે? હા, એનાથી પૂરા છે પાયા. તારા ઉપર 110 માર ઊભા છે. તો જે પાયોની આ વાત છે. આ પાયાની સત્સંગમાં મારા શું કહે છે? સંતો હરિજનોનું મહાત્મા જેવું જાણવું જોઈએ તેવું યથાર્થ જાણતો ના હોય ને ભગવાન નિશ્ચય પૂરો હોય તો પણ સત્સંગ નભી શકતો નથી. પાવ અહીંયા છે, પાવ છે બધું લો. તે સત્સંગથી અતિશય દૂર થઈ જાય છે. લો શું કહે છે? સત્સંગ નભી શકતો નથી બરાબર. સત્સંગ દૂર થઈ જાય છે, બહુ છેટું પડી જાય છે. ભગવાનનો, સંતોનો, હરિભક્તોનો મહિમા સમજવામાં તલ જેટલી કસર રહી. જો શું કહે છે? ભગવાનનો, સંતોનો અને હરિભક્તોનો ત્રણેયનો મહિમાની વાત આવી. ભગવાનનો, સંતોનો, હરિભક્તોનો મહિમા સમજવામાં તલ જેટલી કસર રહી એટલો પ્રમાદ પણ તે નિશ્ચય હોવા છતાં ફેંકી દે છે. ભગવાન નિશ્ચય પણ આટલી આળસ કરે, મહિમા સમય આળસ કરે ને. કાલે સમજશું હરિભક્તો મહિમા, મહિના પછી સમજશું. જોખમ ભાવ કાચો એવી વાત ભગવાન કહે. પૂર્વે ઇન્દ્ર ભવ બ્રહ્માદિક દેવતાને તો ભગવાનનું મન કહેવાતા નારદને પણ માયાનું બળ પરાભવ કરી ગયું છે. માટે સાવધાન રહેવું. સત્સંગ મહિમા ના સમજાય ને હરિભક્તો સંતોનો માયા લાગ જોઈને બેઠી છે. નારદજી ભગવાન મન કહેવાય, એમને માયા લૂપી નાખી તે આપણે હું ક્લાસ એટલે આ બધું કરો, મારા કરો, પૂજા કરો, પ્રદક્ષિણા, દંડવત, આરતી બધું કરો, કરવાનું છે. પણ પાવ પાકો કરવા માટે આ હરિભક્તો, સંતો, ભગવાનનો બધાનો મહિમા
ભગવાન મહિમા તો છે જ, આપણને આરતી કરીએ, દંડવત કરીએ, બધું. અહીંયા નથી જતો મહિમા. અહીંયા મુશ્કેલી થઈ જાય. યોગી આપા કેવું કર્યું, બંધિયા ગામમાં રાતના 2 વાગે દંડવત કરતા હતા યુવકોને. વિચાર કરો. દિવસે કેમ ના? દિવસ કોઈ કરવા છે? છાના છાના કરી લેતા હતા. મહિમા હોય તો યુવકોને હું દંડવત કરવાનો? એ તો ચેલકા કહેવાય બધા. સ્વામીના મતે ચેલકા નતા. સ્વામી મતે બધું શાસ્ત્રી મારના સ્વરૂપો બધા એ દ્રષ્ટિ જ જોતા હતા. જાગા સ્વામી હતા ને તો નાના સંતોને પગે લાગે. તો કોઈ કહેવાતા નાના હું પગે લાગે છે? હું નાનો જોતો હોય, હું સ્વામી સ્વરૂપ જોઉં છું બધાને, ગુણાતન સ્વામી જ જોઉં છું. તમે નાના મોટા કરો છો. તો દેહના ભાવ, આ નાનો, આ મોટો, આ ભણેલો, આ ગરીબ, આ ધનવાન, દેહના ભાવ છે. આત્માને કાંઈ લેવા દેવા નથી. આત્મા તો જે આત્મદ્રષ્ટિ નહીં થાય ત્યાંથી જોખમ બધા. એટલે ખોટનો ધંધો, બીજો શું? આપ તમે આ જે બોલા નંગ હતું ને, વરદરાજ 3 નંગ શું માનતા હતા? શાલિગ્રામ પથ્થર માનતા હતા. બાપ દાદા પૂજન કરી કઈના રાખ્યું. પથ્થર નતા. જેવું છે આપણે મનુષ્ય જાણીએ, મનુષ્ય નથી. એ તો નથી, એમને નથી માનતા. હરિભક્તો મનુષ્ય નથી. હા, દેખાય છે મનુષ્ય જેવા, મનુષ્ય નથી. મોટા મુક્તો છે બધા. કયા કયા ધામમાંથી આવ્યા છે બધા. સ્વામી મહારાજ કહે કે કોઈનો અવગુણ ના લેવો. બધા મોટા મુક્તો આવ્યા છે બીજા જુદા જુદા ધામમાંથી. આપણને દેખાય એટલે બધું આવું બધું ચાલતું હોય. ભુજના હિરજીભાઈ કારિયાણી આવ્યા હતા. શ્રી હરિ તેમને વાત કરતા કહ્યું, સંત હરિભક્તોનો દીવભાવ રાખી તેની સેવામાં જે મન ચોરશે નહીં તથા પોતાનો દોષ જોતો રહેશે તેનો ઉદ્ધાર થશે. મહિમા છે, મન ચોરશે નહીં થાય. હા, બહુ મહિમા સમજીએ ને તો એવું લાગે ના, આટલો તો મહિમા ના સમજવો જોઈએ. લો આવું થાય. અરે મહિમા તો કમી રાખવી નહીં, જેટલો મહિમા સમજ એટલો આપણે ભૂસી કાઢીએ. સમજીને યોગી આપણે શું બોલ્યા? હે શાસ્ત્રીમાં, તમે તો કૈવલ્ય મૂર્તિ છો, તમારા ભક્તો પણ કૈવલ્ય મૂર્તિ બનાવે એવી બુદ્ધિ આપજો. લો, પ્રાર્થના કરે છે અને આપણે સમજી ગયો તો ભૂસી નાખીએ. ના 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 ના, બ્રહ્મ કહેવાય, શાસ્ત્રીય સ્વરૂપ. ના 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 ના, કાઢી નાખો. લો, આવું થાય. બાપા પ્રાર્થના કરે સામેથી. જીવ ભાવમાં ફેર પડી ગયો અને તન છૂટી ગયું તો મોક્ષ થતો નથી. કોઈ કદાચ કોટી સાધન કરે, કોઈ કરોડો સાધન કરે કદાચ, તો પણ જન્મ મરણ લક્ષ 84ના દુઃખથી ક્યારેક છૂટી શકતો નથી. ભગવાન ધામને પામી શકતો નથી. અહીંયા પેલા જો ચાવી અહીંયા છે, પેલું તો ગંગરનું કર્મ તો કાંઈ ના થાય. આ પંખો જ છે, તો દાંડીથી ફેરો, મોટો વાસલો ફેરો ને ક્યાં સુધી ફેરો છો? થાકી જશો. અને તો કેટલી સ્પીડ પકડશે બોલો? વાંચી પવન આવ્યો એટલી સ્પીડ પકડશે ખરું? પવન તો આવશે જ નહીં. વાંચી ફેરો કેટલું પવન આવે.
પણ ચાંપ દાવો તો ઉપડતા હે ધમધમાટ તમારે 24 કલાક જોવાનું જ નહીં. તો જો આમાં સંતો હરિભક્તોનો મહિમા એટલે ચાંપ દાવી. હા, અને ઓલું બધું મહિમા ના સમજાય, બીજા ગમેલા સાધન કરે, વ્રત કરે, ઉપવાસ કરે, ધ્યાન કરે, ધારણા કરે, બધું કરે, લાકડું લઈને પંખો ફેરવજો, કેટલું ફેરો થાય, કેટલી મિનિટ થયો, એવું છે. આ રીતે મહારાજ વાત કરે છે કે આવું ભગવાન સંત જો સ્થાવર જંગમ સૃષ્ટિમાં 4 યોનિમાં અનંત પ્રકારના જીવ રહ્યા છે. એક એક જીવને કારણ શરીરરૂપ વાસના લિંગે અવ્યક્ત બીજ રૂપે વર્ગ્યું છે. જો શું કહે છે, એક એક જીવને કારણ શરીર, 3 શરીર છે ને, કયા 3 શરીર? સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ. આ દેખાય સ્થૂળ, મન છે સૂક્ષ્મ, અને કારણ બીજ રૂપે અંદર. હા, એટલે આ દેહ પડી જાય ને, પણ આ કારણ ને સૂક્ષ્મ દેહ અને જીવ એ સાથે જાય. ખાલી આ પંચ તત્વનો દેહ જ પડી જાય છે, ઓલા તો સાથે જ જાય જીવને, એક ખોરિયામાં બીજા ખોરિયામાં. આ કપડાં ઉતાર્યા બીજા પહેર્યા, તો ત્યારે તમે પાટલું પહેરો, તો ધોતિયું પહેરો, અરબનું ડ્રેસ પહેરો, તમે તો એના જ છો કે નહીં? બધા ડ્રેસ પહેર્યા એટલે અરબ ડ્રેસ અરબ થઈ ગયા. તમે તો ગુજરાતના કાઠિયાવાડના જે છે એ જ છો. એમાં આત્મા તો એનો જ રહેશે, પણ ઉપર આ શરીર જેવા કર્મ કરે એવો દેહ પામે. લીમડો બાવર વાવો ને કેરી આવે ને, વિલાયતી ખાતર નાખો તો આવ્યો આટલા મોટા મોટા કેરા. હવે વિલાયતી ખાતર નાખતા હોય ને, ઓલા ખાતર વગરના આટલા કાંટા, ખાતર વાળા આટલા કાંટા. એક વાઇટ 6 મહિને ખાટલો થાય, બીજું કાંઈ ના થાય. જો એટલે બાવરને ખાતર નાખો તો મોટા કાંટા આવે, કેરી ના આવે. જેવું કરો એવું પામો, જેવું વાવો એવું લણો. દેર છે, અંધેર નથી. હા, આજે તમે આજે કાંટો ના થાય. આજે બાવર વાયા તમે અમાવાસની રાત્રિ, ખેતરમાં જી આટલું બાવર વાવી આવ્યા, કોઈને ખબર નથી, પણ 5 વર્ષ પછી બધાને ખબર પડશે કે નહીં, શું કરી આવ્યા કાકા, શું કરી આવ્યા. ઝાડ કાંટા આવશે ને ત્યારે ખબર પડશે. આજે તમે જો ઘણા ધંધા બીડી સિગરેટ પીતા હોય, કાંઈ ના થાય. અરે બધું થાય, રહેવા દે. મને એક યુવક મેં કહ્યું કે આ બંધ કરા પડી હતી, તમે જ કહ્યું છે. એટલે અમે કહેતા શું, અમારું બાળ મંડળ છોડાવે છે ને, અમે કહે હા કે તમે કહ્યું છે. એમ કેવું માથે પડ્યો છો. મેં ક્યાં કહ્યું હતું? અહીંયા જ બોચાના રૂમમાં છું ને. કેવું મને યાદ નથી, શું વાત કરે છે. હા કે તારે કહ્યું છે. શું કહ્યું તું બોલ. કે નથી કહેતા કે 60% કેન્સર થાય? હા એ તો કહું છું. તો 40% નથી થતું એમ નહીં સમજવાનું? જો આવા હોય છે ભેજા, તમે શું ભેજા છો? જો કેવો ભેજા હોય. રહેવા દે 40% અને 60% વાળી ભલા ઉપડી ગયા છે 40% વાળા. ના કાંઈ ના આમ જ કરે. એટલે હજુ આગળ મારી વાત કાંઈ ના થાય. હું 40% માનો, રોજ 15-20 પડીકી ખાતો 40% માનો. બીજે વર્ષે જ થયું, ક્યાં વાર લેવાની, બીજે વર્ષે જ
100 લેવા પડ્યા. ઓપરેશન કરીને ત્યાંથી ઉપરનો ઓઠ આખું કાઢી નાખ્યો અને નીચેનું ભજીયા જેવું થઈ ગયેલું, આટલું લબડાવું આમ પણ કરે એવું ભયંકર લાગે. આટલો તો મૂતરી જ પડે તો પ્રૂફ થઈ જાય. રાત્રે જુઓ ને તો ખરેખર એવું ભયંકર લાગે ને તો 3.5 લાખ રૂપિયા ખર્ચ થયા ઓપરેશનના, તો અઠવાડિયા પછી મરી ગયો. આ તો નજરે સાંભળેલી વાત નથી, અનુભવેલી વાત. બીજા ભાઈ આટલો ખાડો હતો, ક્રિકેટ બોલ ઘૂસી એટલો ખાડો. કાંઈ જન્મથી છે કે ના કરમથી છે? આવું છે બધું. કે આપણે સમજ પડતી નથી હજી. જેવું કરો એવું પામો. દેર છે, અંધેર નથી. હા, આજે બીડી પીને કાલે કેન્સર ના થાય, પણ થાય ખરું થોડા વખત પછી. કોઈને વર્ષે થાય, 2 વર્ષે થાય, 5 વર્ષે થાય, લખેલું જ છે. તેમાં એક ટૂંકમાં આ સત્સંગ કરીએ છીએ, સત્સંગની અંદર પર જો તમે જીવભાવ ના હોય તો કાચું, હા, જોખમ. ત્યારે સત્સંગ જતા રહો કહેવાય જ નહીં. એવું છે. પેલા એક પટેલ હતા ને, ચોમાસામાં દિવસ એટલે પગ બગડે અને અંદર આવતા હતા. સંતોએ કહ્યું, પટેલ પગ ધોઈને આવો ને. મને કહ્યું, રિસાઈને જતા રહ્યા. મહિના પછી રસ્તા મળ્યા. મંદિર તો આવતા જ નતા, બંધ થઈ ગયા હતા. સ્વામી કે પટેલ કેમ આવતા નથી? પગ ધોઈને આવીશ. મહિનો તો હજુ પગ ધોયા નથી. કેવું કહેવાય? તમે માનો છો કે ઘરમાં પગ ધોયા વગર ઘૂસ્યા છે? આજ્ઞા કરી પડે બૈરાને, પગ ધોઈને આવો પટેલ. એ તો મરજી સમજી જ જાય, આજ્ઞા કરી ના પડે. મરજીના જાણનારા, અનુવૃત્તિ પાડનારા પગ ધોઈને જ જાય અંદર. કેવું જ ના પડે, પગ ધોઈને આવો. સાધુ શું ખોટું કર્યું તું બોલો? આવું બોલ્યા. અને ઘરમાં હૃદય ચરણ પાડવા દીધા હશે. તો કાંઈક આજ્ઞા કર્યો, પગ ધોઈને છાનાવાના ઘૂસી જ જાય અંદર, ખબર ના પડે બૈરા. આવી મરજી પાડનાર અહીંયા ટાયલા વેળા કરે. શું ખોટું કર્યું? આ તમારું છે કે નહીં? આ બધું જેટલું છે તમારા ધર્માદા એમાંથી